મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને આજે હું તમને કાજલ બનાવવાની રીત બતાવું તો તમે બજારમાંથી કેમિકલવાળી કાજલ લાવો છો ને તમારા બાળકોની આંખોમાં તમે નાખો છો ને કપારે પણ તમે ટીલું કરો છો તો એ કેમિકલવાળું તમે લગાવશો એના બદલે આંખોમાં તમારે નુકસાન કરે છે અને આંખોમાં વહેલા નંબર પણ આવી જશે અને આંખો પણ ખરાબ થઈ જાય છે અને કેમિકલવાળી એ કાજલ તમે લગાવો એટલે ચોબડી પણ એની ખરાબ થઈ જાય છે કપારે તમે ટીલું કરો એટલે એક ચોબડી પછી લાલ થઈ જાય એટલે ખરાબ થવા મળે ને પછી એ નુકસાન પણ કરે છે કેમિકલવાળી તો આપણે કેમિકલવાળી તમારા કાજલ લાવવાની નથી ને ઘેર જ હું તમને કાજલ બનાવવાની રીત બતાવું તો બજારનું ટક્કર મારશે ને એવું કાજલ બનાવતો હું તમને શીખાડું તે પણ કેમિકલ વગરનું ને આપણે શું શું આઈટમ એની અંદર લેવાની છે એ પણ હું તમને બતાવું પણ તમે વિડીયોમાં બન્યા રહેજો પહેલાં તો આપણે બદામ લીધી છે ને કપૂર લીધી છે તો એને આપણે વાટી લેવાનું છે ને પછી શું કરવાનું છે એ હું તમને પ્રોસેસ બતાવું તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો તો આપણે વાટી લઈએ તો આપણે વાટવાનું છે કપૂર ને બદામ તો આપણે એક કપૂર લીધી છે તો એક જ કપૂર આપણે લીધી છે તો એને પણ વાટી કાઢીએ ને 3 બદામ લીધી છે તો એને પણ આપણે ઝીણી ઝીણી વાટી કાઢીએ એકદમ પાવડર બની જાય એ રીતના આપણે વાટવાની છે કેમિકલવાળી કાજલ તમારી આંખોની અંદર તમે નાખીને તમારી આંખો બગાડી કાઢો છો અને ફરી તમે લાખો કરોડો રૂપિયા તમે ખર્ચો છો તો પણ તમારી આંખો નથી મળતી તો આપણે એ આંખોને બચાવવા માટે આપણે કેમિકલવાળી આપણે કાજલ નાખવાની નથી ને ઘેર જ આપણે કાજલ બનાવવાની છે અને ખાલી 20 થી 25 જ રૂપિયા આપણે ખર્ચો થશે વધારે ખર્ચો આપણે થવાનો નથી ને આપણે બદામ ને કપૂર પણ આપણે વાટી લીધું છે ઝીણું ઝીણું ને વટાઈ પણ ગયું છે તો આપણે તેના માટે આપણે એક થાળી પણ લીધી છે અને આપણે રૂ લીધું તો રૂ આપણે શું કરવાનું છે થાળીની અંદર આપણે આમ પોરું કરી દેવાનું છે રૂ તો આ રીતના આપણે એકદમ થાળી આખી દેખાય ના એ રીતના આખી થાળીની અંદર આપણે રૂ પોરું કરવાનું છે જગ્યા રહે ના એમ તો આપણે રૂ પણ મૂકી દીધું છે થાળીની અંદર ને આપણે જે બદામ ને કપૂર આપણે વાટેલું એ પણ ઉપર આ રીતના ભભરાઈ દેવાનું છે તો બદામને કપૂર આપણે ભભરાઈ દીધી છે ને પછી આપણે નાખવાનો છે અજમો નાખવાનો છે તો અજમો તો દરેકના ઘેર મળી જાય છે તો આ રીતના અજમો પણ આપણે ઉપર ભભરાઈ દઈએ તો અજમો પણ આપણે ભભરાઈ દીધું છે ને પછી આપણે શું અંદર નાખવાનું છે કે કેસર નાખવાનું છે તો કેસર પણ તમે દુકાને લેવા જશો તો કેસર પણ તમને મળી જશે તો આ રીતના કેસર ઉપર આપણે નાખી દીધી છે મૂકી દીધી છે કેસરે તો હજુ આપણે એક વસ્તુ નાખવાનું છે એ છે ચંદનનો પાવડર તો ચંદનનો પાવડર તમે દુકાને જશો તો દુકાને મળી જશે તમને આરામથી તો આ રીતના ચંદનનો પાવડર પણ આપણે નાખી દીધો છે અને હજુ એક વસ્તુ આપણે નાખવાનું રહ્યું છે એ શું રહ્યું છે ઘી નાખવાનું રહ્યું છે તો ઘી પણ આપણે ઉપર નાખી દઈએ તો ઘી આપણા રૂની ઉપર આપણે નાખવાનું છે તો કેટલું નાખવાનું કે આ આપણે જેટલું રૂ લીધું એ બધું પલળી જાય તો લગીર આપણે ઘી નાખવાનું છે એકદમ પલાળી નાખવાનું છે ઘી એકદમ રૂ પલાળી નાખવાનું છે ઘીથી તો એક પણ રૂ કોરું રહે ના એ રીતના આપણે પલાળી દેવાનું છે તો આપણે પલાળી દઈએ બધું રૂ તો આપણે ઘી પણ નાખી દીધું છે ને એને આપણે શું કરવાનું છે કે આ રીતના આપણે ભેરું કરવાનું છે આ રીતના આપણે ભેરું કરી નાખીએ ને ના પલરે તો પણ આપણે ફરી ઉપર ઘી નાખવાનું છે તો આ રીતના આપણે ડિબેટ ઉપર બનાવી દેવાની છે ને હજુ પણ ઘી ઉપર આપણે નાખવાનું છે તો ઘી પણ આપણે નાખી દઈએ રૂ પણ ભેરું કરી દીધું ને ડિબેટની પેટ આપણે વારી દીધી છે ને તમારા ઘેર પણઈ હોય તો પણયા મૂકજો ને પણયું ના હોય તો આ એક નાની ડીશ હોય તો ડીશની અંદર એ પણ મૂકાય તો આપણે મૂકી દઈએ આવું ડીશની અંદર તો આ રીતના આપણે મૂકી દેવાનું છે અને હવે આપણે શું કરવાનું છે એ પણ હું તમને બતાવું પણ તમે વિડીયોમાં બન્યા રહેજો તો આપણે જે બનાવ્યું એને આપણે સળગાવી દઈએ ને આપણે ઓને એવી જગ્યાએ મૂકવાનું છે ને કે પવન ના આવવાના એવી જગ્યાએ મૂકવાનું ને કે પવન આવશે તો પાછું ઓલવાઈ જશે ને પછી સળગાયા પછી કઈ રીતના આપણે કાજલ બનાવવાનું છે એ પણ હું તમને બતાવું પણ તમે વિડીયોમાં બનાવી રહેજો તો કમ્પ્લીટ આપણે સળગી જાય તો લગીર આપણે એની રાહ જોઈએ તો આપણે સળગાવી દીધું છે અને કમ્પ્લીટ સળગી ગયું છે ને આપણે 3 ગ્લાસો લેવાની છે એક જ ટાઈપની આવી 3 ગ્લાસો લેવાની છે અને પછી એની ઉપર શું મૂકવાનું છે એ પણ હું તમને બતાવું તમે વિડીયોમાં બનાવી રહેજો તો આ રીતના 3 ગ્લાસો આપણે લીધી છે ને પછી એની ઉપર આપણે એક થાળી મૂકવાની છે તો થાળી આપણે સ્ટીલની નથી મૂકવાની આવી કોહાની થાળી આપણે મૂકવાની છે તો કોહાની થાળી આપણે કઈ રીતના મૂકવાની તો આ રીતના આપણે મૂકી દેવાની છે ને પવન ના આવે એ રીતના આપણે દીવો મૂકવાનો છે તો પછી ઓલવાઈ ના જાય ને ઓલવાઈ જશે તો કાજલ બને નહીં ને આપણે ઓને કેટલી વાર રાખવાનું કે આ બધું આપણે સળગી જાય એટલું રૂ આપણે મૂકેલું એ બધું સળગી જાય
તો લગીર આપણે રાહ જોવાની છે અને કાજલ બને છે કે નથી બનતું એ પણ હું તમને બતાવી, પણ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે જે રૂ ને ઘી ને બધું વસ્તુ અંદર નાખીને આપણે મૂકેલું એ દિવેટ વાળીને તે દિવેટ પણ બળી ગઈ છે અને મેસ બની જાય ને મેસ બની કોયલા બની ગઈ છે ને હવે મેસ બની છે કે નથી બની એ પણ હું તમને બતાવું. મિત્રો જે આપણા ઘરડ્યા હતા ને અત્યારે 80 વર્ષના 90 વર્ષના થયા તો લગીર એમને ઓંખાએ નંબર નથી આવ્યા અને મોતિયા પણ નહીં આવ્યા. તો તારના ઘરડા શું કરતા, ઘેર જ આ રીતના મેસ પાડીને મેસ ઓખાની અંદર એવા નાખતા, એટલા માટે દૂર દૂર જોવા તો એ ચોખ્ખું દેખાય છે ને એમના નંબર પણ નહોતા આવતા. અત્યારના 20 થી 25 વર્ષના છોકરો હોય એમને પણ નંબર આવી જશે, 5 વર્ષના છોકરો હોય એમને પણ નંબર આવી જશે. તો કેમ નંબર આવી જશે? તો બજારની અંદર માંથી કેમિકલ વાળી મેસ લાવે છે અને કાજલ લાવીને બચ્ચાના ઓખાની અંદર નાખે છે, એટલો વહેલા નંબર આવી જશે બચ્ચાનો. તો આપણે પેલો દીવો સળગાયેલો તર તો એ દીવો 1 કલાક સુધી સળગ્યો છે, એટલા 3 ગ્લાસ પણ ગરમ થઈ ગઈ, બહુ જ ગરમ થઈ ગઈ છે ને થાળી પણ બહુ જ ગરમ થઈ ગઈ. તો ડાયરેક્ટ આપણે અડવાનું નહીં, આપણે પકડ કે સોળસીથી આપણે ખવાનું છે બધું વસ્તુ. ને તમે ડાયરેક્ટ અડી જશો તો તમે બળી જશો ને ફોડલા પણ પડી જશે. એટલે આપણે આ રીતના સોળસીથી આપણે હટાવવાનું છે. તો આપણો મેસ બની છે કે નથી બની? તો મિત્રો મેસ તો બહુ મસ્ત બની ગઈ છે અને હજુ અને કઈ રીતે આપણે એને હટાવીને આપણે દબીની અંદર આપણે પૂરવાની છે એ પણ હું તમને બતાવું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ઓને આપણા મેસને આપણે કઈ રીતના ઉખાડવાનું છે, કંઈક આપણે કંકુતરીનું કે ગમે તે પૂઠું જાડું લઈ લેવાનું છે ને આ રીતના પછી આપણે એને ઉખાડવાનું છે. તો આ રીતના આપણે ઉખાડવાનું છે. તો બધી જ મેસ આપણે આ રીતના ઉખાડી કાઢીએ ને પછી હજુ આપણી મેસ બની નહીં ને હજુ આની અંદર આપણે શું નાખવાનું છે એ પણ હું તમને બતાવી, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે મેસ જે થાળીની અંદર આપણે પાડેલી એ બધી મેસ ઉખાડીને આપણે ડબ્બીની અંદર પૂરી લીધી છે ને હવે આની અંદર આપણે નાખવાનું છે ઘી નાખવાનું છે. તમારા જોડે ઘી હોય તો ઘી નાખજો, ના હોય તો પછી નારિયેળનું તેલ નાખજો ને આપણે ઘી અંદર નાખીને પછી આપણે એને મિક્સ કરી લઈએ. તો આ રીતના પીછીથી આપણે મિક્સ કરી લેવાની છે. તો પછી આપણી કાજલ કેવી બને છે એ પણ હું તમને બતાવું, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો આપણી કાજલ તો બની તો છે જ, કમ્પ્લીટ બની ગઈ છે કેમિકલ વગરની. તો તમે પણ બજારમાંથી કેમિકલવાળી કાજલ લાવીને તમારી આંખની અંદર તમે નાખો છો તો બહુ બધું નુકસાન કરે છે. કાજલ બની ગઈ છે અને હું મારા હાથ પર લગાવીને તમને બતાવું કે કેવી રીતના કાજલ બની છે અને કેવી બની છે. ને તમે બજારમાં ગમે એટલી દુકાને તમે ફરશો ને તો આવી ઘરની કાજલ તમને કઈ જગ્યાએ તમને મળે ને કે જોવા નહીં જડે. તો જુઓ છે કાજલ એકદમ કાળી કાળી બની છે ને કેમિકલ વગરની. એને આપણે પાણીથી ધોઈએ પણ નાખીએ તો પણ ધોવાતી પણ નથી, એટલી જોરદાર આપણી કાજલ બની ગઈ છે. ને તમે પણ બજારમાંથી કેમિકલવાળી કાજલ લાવીને તમે નાખો છો તમારી આંખની અંદર તો પણ બહુ બધું નુકસાન થાય છે. ને જુઓ કાજલ એકદમ મસ્ત બની ગઈ, એકદમ કાળી કાળી. ને આ તમે આ કાજલ તમારી આંખોની અંદર નાખશો કે તમારા બાળકોની આંખોમાં નાખશો ને તો કોઈ પણ નુકસાન થાય નહીં. કેમિકલ વગરની આ કાજલ આપણે બનાવી છે ને તમારી બચ્ચાની આંખો એકદમ ઠંડક રહેશે. ને તમે જે બજારની કાજલ નાખો છો ને એનાથી તમારી બચ્ચાની આંખોમાં બરસરા થશે ને લાઈ બરશે, એવું બધું તમને થશે. પણ આ કાજલ ઘેર જ બનાવીને તમે જે વસ્તુ આપણે નાખીશું ખાલી 20 થી 25 જ રૂપિયા આપણો ખર્ચો થયો છે, વધારે ખર્ચો થયો નથી. તો આ જ કાજલ તમે ઘેર બનાવજો ને તમે ટ્રાય કરજો આજે જ કેવી મસ્ત કાજલ બને છે એમ. અમારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરી દેજો.